જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આમાં હાલે છે રોટાવેટર રાખવાનું કામ હાલે છે. આમાં 5 ચાકી નાખ્યા હતા થોડાક દી પહેલાં. તો અત્યારે તો દિવાળી વહી ગઈ છે, બેસતું વર્ષ વહી ગયું છે. આપણે ક્લિપ ના લેવાની છે એમાં દિવાળી પહેલાં, અને 5 ચાકી નાખ્યા હતા. હમણાં 4-5 દિવસથી હુકાતું હતું, તો અત્યારે રોટાવેટર રાખવાનું શરૂ કરી દીધું છે. એટલું હેલું છે હજી. આ 2 ખેતરમાં કદાચ રાખવાનું છે. આગે છે સમય 11:15 વાગી ગયા છે. એટલે હેલું છે બધું રહ્યું છે. હુકાતું હતું 5 ચાકીને, હવે અત્યારે રાખે છે. કદાચ વાવાનું થશે, રોટાવેટર હાલી જાય પછી. અને હાલે છે સમય 2 ખેતરમાં રાખવાનું થશે. ક્લિપ ના લેવાની, હમણાં દિવાળી વહી ગઈ છે, તો દિવાળીમાં ક્લિપ ના લેવાની. અત્યારે પણ રોટાવેટર રાખે છે. તો મિત્રો રોટાવેટર રાખતા હતા એટલો હાલી ગયો હતો બપોરે અડધું હાલી ગયું હતું બપોરે જ. બીજું આમાં થોડુંક આખ્યું હતું. આમ એક હારે આમ હાંકતા હતા. અત્યારે અહીં મૂક્યું છે. બપોરે બંધ કરી દીધું હતું. અત્યારે 4 વાગી ગયા છે. હવે દિયાત મેં સાંજે હાંકવાનું થશે કદાચ, એટલામાં હાંક્યું છે આગળ. તો બપોરે બંધ કરી દીધું હતું તડકો. તો આજે તો પાછું વાદળ આવ્યું છે, સવારનું વાદળ છે. તડકો બહુ છે નહીં. ટ્રેક્ટર મૂક્યું છે. સવારે આપ્યું હતું રોટાવેટર. અત્યારે 4 વાગી ગયા છે. બપોરે 12-12:30 બંધ કરી દીધું હતું. તો મિત્રો રોટાવેટર રાખવાનું શરૂ કરી દીધું છે. રોટાવેટર રાખે છે. 2 ખેતરમાં એક હારે હાલે છે. આમ ઊભો હાંકે છે, ત્યાં એક હારે હાંકે છે. આણી પાનું એટલું ખાલી બાકી છે. બાકી અહીંથી પછી હારે આમ હાંકે છે. અત્યારે 5:15 વાગી ગયા છે. વલીપાનું 2 ખેતરમાં થોડું થોડું રહ્યું છે. આમ હારે હાંકે છે એટલે અહીંયા એટલું રહ્યું છે. રોટાવેટર 5-5 વાગી ગયા છે. રોટાવેટર રાખે છે. આજ અત્યારે તડકો છે. બાકી સવારનો વાદળ હતો, આગળ તડકો આવ્યો છે. આમ હારે ઠેકાડીને. તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું છે, પણ 8 વાગી ગયા છે ને અત્યારે રોટાવેટર રાખવાનું કામ હાલે છે. પાછું બપોર પછીને પાછું હાલી ગયું થોડુંક, પછી બંધ કર્યું તો ખાલી વલ્લી પાન થોડુંક રહ્યું છે ને આણીપા એટલું રહ્યું છે. 1 વીઘા જેટલું હાંકવાનું રહ્યું છે. અત્યારે હાંકે છે. સાંજે 8-8 વાગી ગયા છે. સમય રોટાવેટર રાખે છે. અંધારું થઈ ગયું, પણ 8 વાગ્યા છે. અત્યારે હાંકી નાખશે હવે રોટાવેટર. અત્યારે હાંકી નાખશે. થોડુંક રહ્યું છે એ, અને પછી કાલે કદાચ વાવવાનું થશે. આમાં આની પર જવાર વાવવાની છે આ ખેતરમાં, ને આમાં ઘઉં વાવવાના છે. તો ઘઉંની તો હજી વાર છે. ખાલી જવાર કદાચ સવારે કાલે વાવવા આવશે. આમાં આ ખેતરમાં અત્યારે અંધારું થઈ ગયું છે, દેખાશે નહીં. સામે રોટાવેટર હાલે છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજા દિવસ ઉગી ગયા છે ને અત્યારે કાલે સાંજે રોટાવેટર રાખી નાખ્યું હતું આ 2 ખેતરમાં. અત્યારે વાવવાનું કામ હાલે છે. જવાર વાય છે એટલી વાવાઈ ગઈ છે. થોડીક વાવવાની છે અડધા પણ ખેતરમાં અડધી. અત્યારે વાવા ટ્રેક્ટર આવી ગયું છે, એટલે કાલે સાંજે રોટાવેટર રાખી નાખ્યું તો આજે વાવવાનું હતું એટલે તો વાય છે જવાર. આમાં નથી વાવવાની, આમાં વાવવાની છે. અત્યારે તો અડધામાં વાય છે. અત્યારે 8:30-9 વાગી ગયા છે. વાય છે જવાર, એટલી વાવવાની છે. તો મિત્રો જવાર વાતા હતા, જવાર વવાઈ ગઈ છે. અત્યારે પાળીઓ બાંધીને આગળ પાણી ચડાવી દેવાનું છે. આમાં નીકું બાંધી દીધી છે, પાણી ચડાવી દેવાનું છે. અડધે સુધી વાય છે જવાર. બીજા વલ્લીપા તો ઘઉં વાવવાના છે. વલ્લીપાના આખા ખેતરમાં આ એટલા ઢોરના નિરણ માટે એટલી વાય છે ખાલી જવાર. તો આગળ પાણી શરૂ કરવાની છે. આડિયાને બંધાઈ ગયા છે. તલા બાંધી દઈએ ને પછી પાણી શરૂ કરી દઈએ. આ નખિયાને જ બાંધવાનું છે. 10 વાગી ગયા છે. તો મિત્રો જવારમાં પાણી શરૂ કરી દીધું છે. બધું નખિયાને આડિયાને બાંધી દીધું, પાણી શરૂ કર્યું છે. એક ચારો પી ગયો છે. ભરાઈ ગયા. બીજા ચારામાં અડધે સુધી છે. અહીંયા સુધી બીજા
બીજા ઓલી પાન નથી વાઈ. આવતીકાલે ઢોરને નિરાણ માટે વાટી છે, બાકી બીજા ઘઉં કરવાના છે. આ ઓલી પાના ખેતરમાં આખામાં ઘઉં હમણાં જવાર ગરમી છે એટલે ઘઉંને ઠારવું ટાઈટ પડે પછી વાવાના હોય છે. જે ખેડૂત મિત્રો હશે તેને ખબર હશે. એટલે ઘઉં વાગી નથી વાવાના. જવારને ગરમી હોય, ગરમી જોઈએ એટલે અત્યારે હજી ગરમી થાય છે તો એટલે વાય છે. હજી ઠાર પડે પછી ઘઉં વાવાના છે, ટાઈટ પડે પછી ઘઉં વાવાના છે. એટલે પહેલાં જવાર વાઈ દીધી છે, પાણી શરૂ કરી દીધું છે. ઓલી પણ થોડીક અહીં અડધે બધી વાય છે, અડધી ઘઉં ને ઓલા ખેતરમાં ઘઉં પાણી આવે છે. તો ચાલો પાણી પાઈ દઈએ એટલી જવારમાં. અત્યારના 11:15 વાગી ગયા છે. આગળ 11:15 10:30 11:15 શરૂ કરી છે. એક ચારો ભરાણો છે, આમાં આવે છે. ચાલો પાઈ દઈએ જવાર. તો મિત્રો જવારમાં પાણી વાળતા હતા એટલું બધું પી ગયું છે. એટલું બધું પાણી પણ 4 ક્યારા રહ્યા છે. આ 4 ક્યારા એ પાવાના છે આમાં, બાકી બીજા બધા પી ગયા છે. અને અહીં સુધી વાયું છે જવાર. અહીં સુધી 4 ક્યારા રહે છે. આ એટલામાં ઘઉં વાવવાના છે, એટલામાં ઘઉં ને આખા ખેતરમાં ઘઉં. આ એટલે તો ખાલી ભેંસોને નિરાણ માટે વાય છે, નિરાણ થઈ જાય એટલા માટે. એટલામાં બાકી બધા ઘઉં કરવાના હતા, આટલી નિરાણ માટે વાય છે. તો હવે એટલામાં ઘઉં ને આ ખેતરમાં ઘઉં. જવાર તો ગરમીમાં જવાર હાલે એટલે જવાર વાઈ દીધી છે. ઘઉં ને હજી ટાઈટ જોઈએ. હજી તો ગરમી જ થાય છે, ટાઈટ હજી આવી છે નહીં. બહુ ટાઈટ પડશે ને પછી ઘઉં વાવવાના થશે, ત્યાં સુધી નથી વાવવાના. એટલે હવે આ જવારમાં પાણી વાઈ દીધી સવારે ને અત્યારે પાણી વાળીએ છે. એટલું પીધું છે. 4 ક્યારા રહ્યા છે. ચાલો પાઈ દઈએ. અત્યારે 1:30 વાગી ગયા છે. જવારમાં પાણી પાઈ દઈએ. તો મિત્રો જવારમાં પાણી વાળતા હતા, છેલ્લા ક્યારામાં વાળી દીધું છે અને આ ભરાઈ ગયા છે. છેલ્લો ક્યારો મોટર આગળ બંધ કરી દીધી છે. છેલ્લો ક્યારો બાકી બધી પી ગઈ છે. છેલ્લા ક્યારામાં જાય છે એ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. મોટરે બંધ કરી દીધી છે, પાણી ધીમું પડી ગયું છે, બંધ કરી છે. 2:45 વાગી ગયા છે. સવારના ઇડલી જવાર છે, પાયે છે. ઘઉં હજી વાવવાના બાકી છે. જવાર વાય છે. ઘઉં તો હજી ટાઈટ પડે પછી વાવવાના છે. તો આમાં જવાર પી ગઈ છે. ચાલો ઘરે જઈએ, મોટર બંધ કરી દીધી છે.